જો તમારા પાસે પણ જૂના ચોપડા પડ્યા છે તો તેને ફેંકતા પહેલાં એક વખત આ આઈડિયાને જરૂરથી જોઈ લો। અહીં આપણે જૂના પુસ્તકના પેજ અલગ કરી તેમાં વ્હાઇટ ગ્લુ લગાવી અને આ રીતે વાળતા જઈ અને ભૂંગળી બનાવવાની છે। આ રીતે આપણે બધા જ પેજમાંથી આ રીતે પાઇપિંગ બનાવી લઈએ। અહીં તમે ન્યૂઝપેપર એટલે કે છાપાનો ઉપયોગ કરી અને આ રીતે ભૂંગળીઓ બનાવી શકો છો। તો અહીં મેં બધા જ પત્તામાંથી આ રીતે પાઇપિંગ બનાવી લીધી છે। ત્યાર પછી આપણે ગ્લુ ગન લઈશું અને હવે આ પાઇપિંગને આ રીતે સાથે જોડતા જઈશું। આ રીતે ચોંટાડી દઈએ। તો આ રીતે આપણે 20 થી 22 પટ્ટીઓને સાથે જોડીશું। આ રીતે રેડી કરવાનું છે અને ત્યાર પછી આ જે એક્સ્ટ્રા ભાગ છે તેને કટ કરી અને એક સરખો આકાર આપી દઈએ। હવે જે ચોપડીના પૂઠા વધ્યા છે તેને પણ આ રીતે આપણે રાઉન્ડ વાળી અને પાઇપિંગ બનાવી લેવાનું છે અને ગ્લુ ગનથી ચોંટાડી દઈએ। હવે અહીં મેં એક નકામું પૂઠું લીધેલું છે અને આ રાઉન્ડના માપથી તેને કટ કરીએ અને તેમાં કલર કરી લઈએ। હવે આ બોક્સ જેવું બનાવ્યું છે તેમાં આ પૂઠાને ચોંટાડી દઈએ। ત્યાર પછી અહીં તમે દોરાની રીલનો ઉપયોગ કરી શકો અથવા તો આ ભૂંગળીવાળી છે તેમાંથી કટ કરી અને એક સરખા આકારમાં આ રીતે કટ કરી તેને ચોંટાડી દેવાનું છે। હવે આ રીતે સાથે રાખી અને તેમાં એક વાયર લગાવી દઈએ જેથી કે સરસ હેન્ડલ બની જાય, તેને ખોલ બંધ કરી શકાય। ત્યાર પછી આપણે જે પૂઠામાંથી આ રીતે રાઉન્ડ બનાવ્યા છે તેને આ રીતે લગાડી દઈએ અને તેમાં દોરીનો ટુકડો ચોંટાડી સામેની સાઈડ આ રીતે ઢાંકણ ચોંટાડી દઈએ જેથી કે એક સરસ હેન્ડલ બની જાય। ત્યાર પછી અહીં મેં સાડીની લેસ પટ્ટી લીધેલી છે અને ફરતે જ લેસ પટ્ટી લગાવી દઈએ। એ સિવાય કોઈ પણ એવા ફેન્સી પેચ પડ્યા હોય તે પણ લગાડી શકાય જેથી કે સરસ લુક આવે। તો સરસ મજાનું એક જ્વેલરી બોક્સ બનીને રેડી છે। આમાં તમે બંગડી રાખી શકો છો, એ સિવાય કોસ્મેટિક બધી જ વસ્તુઓ રાખી શકાય છે। તો સરસ મજાનું એક કોસ્મેટિક બોક્સ બનીને રેડી છે।